પરમ પૂજ્ય શાસ્ત્રીજી મહારાજનું પ્રવચન સંમત 2040 ચૈત્ર સુધી આઠમને સોમવાર તારીખ 9/4/84 ભોયાનું 7મું વચનામૃતમ ચાલો. શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એવી રીતે દેખાતું તો ન હોય ને અંતઃકરણ માં તો એવી રીતની દ્રઢ આંટી હોય, તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય? પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહીં? વક્તા નવીન આવ્યા, ઉચ્ચાર ચોખ્ખો નહીં. એમ ઉતાવળું વંચાય નહી, શબ્દ બરાબર ચોખ્ખો સાંભળે. અહીંયા વચનામૃત વાંચવું ભાઈ. ત્યારે મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે, નો આવડ્યું. કાંતિ ભગત ને બે આવી જાય, કાંતિ ભગત ને વાંચવા. ત્યારે મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે, મુક્તાનંદ નથી ને ત્યાં બધું તમે સાહિત્યમાં સેવા કરો છો ને બધા, એટલે આ સાહિત્ય તમે તો ત્યાં કોઈ નહીં કે તમારું માને નહીં hatte મને. ત્યારે મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે, એવી રીતે દેખાતું તો ન હોય ને અંતઃકરણ માં તો એવી રીતની દ્રઢ આંટી હોય, તેને પરિપૂર્ણ જ્ઞાન કહેવાય કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યા હોય, તેને દેખે છે તો પણ યથાર્થ દેખા ન કહેવાય. તેમ પુરુષોત્તમ ભગવાન ને વિશે જળ ચિત્ત પ્રકૃતિ રહી છે. અડધો અક્ષર છે ને, ખોળતા હે ચિત્ત. એટલે તમે લખીને બે થતું છે ને. બોલો બોલો હાલો. તેમ પુરુષોત્તમ ભગવાન ને વિશે જળ ચિત્ત પ્રકૃતિ રહી છે. જો પુરુષોત્તમ અર્ધો છે ને ભગત સ્વામિનારાયણ હરે. ત્યારે મુક્તાનંદ સ્વામી એ પૂછ્યું છે, એવી રીતે દેખાતું તો ન હોય ને અંતઃકરણ માં તો એવી રીતની દઢ આંટી હોય, તેને પરિપૂર્ણ જ્ઞાની કહેવાય કે નહીં? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ અંધારું ઘર હોય ને તેમાં કોઠી તથા થાંભલા રહ્યા હોય, તેને દેખે છે તો પણ યથાર્થ દેખા ન કહેવાય. તેમ પુરુષોત્તમ ભગવાન ને વિશે જળ ચિત્ત પ્રકૃતિ રહી છે ને એ પ્રકૃતિ ને વિશે પોતે રહ્યા છે, તેને અનુમાને કરીને જાણે છે. પણ જો દેખામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. નથી આવતું, નથી આવતું. બોલો. પણ જો દેખામાં નથી આવતું તો પરિપૂર્ણ જ્ઞાની ન કહેવાય. અને જો એને એવી આંટી આવતી છે તો કારણ કે એને અલૌકિક ઘણું જણાયું જોઈએ, નહીં તો જણાતું. અને નિસંદેહ એવી આંટી છે ને જણાતું નથી તો એમ એ સમજે છે એ ભગવાન ને વિશે તો સર્વે છે, પણ મને દેખાડતા નથી, એવી જેની ઈચ્છા છે. એમ સમજીને તે ભગવાન ની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે, તો એ પરિપૂર્ણ જ્ઞાન છે. માટે હું આગળ પાછળ યાદ નથી. મુક્તિ. હા, એટલે મારે બધું કીધું કે આ રીતનું જ્ઞાન થાય તો જ મુક્તિ થાય. મુક્તાનું વાંધા એવી રીતે તો મારે તમે જેમ કીધું ઇન્દ્રિય અંતઃકરણ ને કેવી રીતે જ્ઞાન, એવું તો બધાને તો હોતું નથી. ત્યારે તો બીજાનું તો એનું શું સમજવું? મારે તો એવું તો કોઈને દેખાતું ન હોય, પણ એને ખાવતી આંટી હોય કે જેમ કે કોઠી ઘરમાં છે, થાંભલો છે, અંધારું હોય
પણ બધું પડ્યું હોય રસ્તા પર એમને ખબર છે કે અહીંયા થાંભલામાં છે બધું છે એટલે એને ભેટ આપી છે પણ દેખાતું તો દેખાતું હા તો દેખાતું નથી તો તમે એને મારી ક્યારેક દયા કરે તો દેખાય છે ત્યારે આજે એની ભેટ આપી છે માટે એની જ્ઞાન પરિપૂર્ણ કહેવાય એમ વાત કરી દયા કરી ભગવાન દયા કરી રાહત આપી ભાવથી આંખીમાં એવી કેવી રીતે સમજવું અંધારું છે પણ આમ કેમ કે અંધારું આપણને ખબર છે કે અહીંયા ફળાની રસ્તી પડી છે ફળાની પડી છે એમ જળ સિદ્ધાત્મકમાં આપણે છે અનુમાન કરી ચાલો ભગવાન છે આમ છે ચાલો ભગવાન છે આમ છે જો આ જગત માં રહીએ છીએ ને હા અમે ભલે ભગવાન કર્યા હોય હા પણ દેહ માયા નો છે હા તમે ધોળા રાખ્યા હા પણ દેહ માયા નો છે હા એમાં તમે ને અમે જુદા પડી શકીએ એમ નથી હા વેશમાં નોખા પડી શકીએ હા બરાબર દેહ ભાવમાં તો બધા સજાતી છે હા ત્યારે દોષ માત્ર એ કઈ શણગારમાં નથી એ ઓલા દેહ માં ત્યારે દેહ તો આને પંચભૂત નો છે તમારે પંચભૂત નો છે જે માણસ કઈ ભગવાન માં નિષ્ઠા વાળો હશે એ સમજશે કે આમાં બધા દોષ પડ્યા છે એ હજી 10, 15, 12 વર્ષ નો થયો હોય ત્યાં લગી કે હજી ઓછું જાણે એનો એ 20 વર્ષ નો જયારે થાય એને કઈ ભણાવવો ન પડે કઈ ભણાવવો ન પડે દનપતરામે આગળ એ લખ્યું છે 8, 10, 15 સાહેલીઓ બેઠી હશે બાયું અને આનંદથી મજા કરતી હશે હવે નાના નાના છોકરા પડખે રમે એમાં એક છોકરાની માં એ જરાક એમ બોલી બેનની હારે વાત કરતા કરતા કે બેન તો ઘણા ફલાણી બેન ને છોકરો જન્મો કરે ફલાણી બેન ને છોકરો જન્મો છોકરું પડખે બેઠેલું એની શબ્દ પકડી લીધો એની પાને એકદમ બા ઈ કેમ જન્મો હે એને એ છોકરો કેમ જન્મો હવે એ પ્રશ્ન ને સાંભળે છે એ જાણે છે બીજા બેઠા એ જાણે છે એક છોકરો જાણતો નથી પૂછનારો જાણતો નથી ભાઈ છોકરો કેમ જન્મો તો બેસન મળો એમ બોલી બંધ કરે છતાંય ન બંધ રહે તો ભાઈ આમ જન્મો એટલે અગડમ બગડમ કઈક વાત કરી હા તો પણ એ કેમ જન્મનો પછી રોવા કેવાય નહીં હાચું અને હાચું કે તોય નો સમજે ઓલો છોકરો કારણ કે હાચું સમજવાનું જ્ઞાન નથી હા એ જ્ઞાન નથી છોકરે તો વેન પકડ્યું આટલું છે હવે વિચાર કરી લેજો આપણા જીવ અનાદિ કાળથી કેવળ વિષય નો ચારો કરતા ચાલ્યા આવે છે અનેક જન્મ થયા આ જન્મે ક્યાંક આ ભગવાન નો જોગ થયો ભગવાન નો સંબંધ કેમ થાય એમાંથી જીવનું કલ્યાણ કેમ થાય એ તરત જન્મેલું બાળક સમજે કેમ અક્ષરધામ કયા કરી એ બોલ્યા હોવા દે લેખ નાખે અમારા પૂજ્ય પિતાશ્રી અક્ષર નિવાસી થયા એના માટે વાંચીને આનંદ કરે અક્ષર શું કેવાય ત્યાં નિવાસ કેમ કરાય ત્યાં શું છે આને 5 પૈસા મળ્યા હોય એ જોડે એને આપ્યા પછી પોતાની મેળે એમાં એને શાંતિ માની પણ અક્ષર ને ઓળખી જાય એ 500,000 10,000 કદી દીધા કારણ કે અક્ષરધામ ઓળખાઈ જાય એમાંથી અને કઈ ના આપ્યું હોય ઓળખી જાય જો આનો અભ્યાસી હોય એને તરત ખબર પડી જાય ખાલી ઓલાની ક્યાંથી પડે આપણે બધા ભક્તો કેવાય એ અક્ષરધામ ને ત્યાં આવું સુખ છે ને ત્યાં આવા મુક્તો બેઠા છે ત્યાં આમ છે ને પણ એ અંધારામાં કોઠી થાંભલા પીડ્યા હોય ને એટલું નથી આપણે એટલું નથી
જો અહીંયા મારું આસન રહ્યું ક્યારેક ઇલેક્ટ્રિક વહી જાય અહીંથી ઉભું થવું પડે ને, પણ એક વિનાનું કઈ બે થાંભલા છે અને આની પાસે એક દરવાજો છે ને એક દરવાજો આની પાસે, છતાં અંધારામાં ભૂલી જાય ક્યારેક ક્યારેક હાલી આમના તો બધા આમ હાથ પંપા રાખી ફટકાઈ દીધા. આ અક્ષરધામ એ બધા માણસ ને આમ તર્ક જેમ થઈ પડ્યું એમને અનાદિ કાળથી આજે વજરાટમાં કઈક સમુદ્ર નું જેટલું પાણી એટલું માતાનું દૂધ ધારીને આવ્યો તે કેટલી માતાને ધાર્યો હોય તે સમુદ્રના પાણી એટલું દૂધ થાય છે. એ શા માટે લખ્યું? દૂધ એમને ના આવે વિષય ભોજવા વિના, એને પાપે વિષય ભોજવા હોય તો અહીં આવડા દૂધ આવે, છોકરો આવે ભાઈ, ત્યારે કેટલી સ્ત્રીઓ કરીએ છે એની વાસના લઈને આપણે આવ્યા છે. ભગવાન નું ઘર તો અંધારામાં પડ્યું છે અત્યારે, ઈ આપણે આમાંથી બહાર કાઢવું. જો આપણે યજ્ઞમાં કાયમ ને માટે અગ્નિ પ્રગટ કરીએ મહેનત કેટલી પડે છે. હવે દિવાળી દાહળ ના થઈ ગયો લે વાર ન લાગે, એક આ અગ્નિ આમાંથી કાઢતા આટલી મહેનત સૌડું ક્યાં કરવા પડે, જુવાન માણસ ને મેળવા પડે, દોડાઈ તૂટી જાય. જો આપડે ક્યારેક ક્યારેક વળી નવા લાવવા પડે, ત્યાર પછી ધુમાડો થાય. પહેલો નો પ્રગટ થાય, પહેલો તો ધુમાડો થાય, પછી એમાંથી થાય. એ આપડે કોઈ દોડા બોડા મગાવ્યા હશે જ્ઞાન પ્રગટ કરવા, સૌડું જો કરવો પડે. સૌડું કેવા બે હોય આમ કેવા એમાં આડું લાકડું હોય, તેમાં કોને સૌડું ચો કર્યો? જ્ઞાન પ્રગટ કરવા માટે વક્તા સુધો શાંત અને શ્રોતાની ઉત્કૃષ્ટ શ્રદ્ધા, આ બે લાકડા બસ એની વચમાં અને રહેવું. ઘર્ષણ થાય ત્યાંને જરાય કઈ કાઢો આવવા દેવો નહીં. પાછો જો 11 આવે છે ને કેટલા ગરીબક તો 11 કરે, સાધુ કરે ખરું, પણ કોરડા નું નામ આવે તો જય સ્વામિનારાયણ એટલે તેને કાઢો ફરાર ખરું. ફરાર માં પાછું અજ્ઞાન સ્વામી ક્યાંક લલકારે છે ને, ઉલટું 11 તો વધારે ખર્ચાળ બને અને પાછો બોલે કાલતો 11. ભગવાન ભજવા માટે જગત ના વૈભવ ભોગવવા, મોલ શોખ કરવા છે, આમાં જરાય આંચ આવવા દેવી નથી. અને ભગવાન ભજતા તો વધારે વૈભવ જોઈએ, એટલા માટે ભગવાન ને આશરો કરે. મોક્ષ હાટું કોઈ ભગવાન પાસે આવે, ભગવાન ને પગે લાગીએ તો સુખી થાય. દીકરા નો હોય તો દીકરા મળે, પૈસા નો હોય તો પૈસા મળે, એમ જાણીને ભગવાન અક્ષરધામ લેવા કોઈ આવે છે. અક્ષરધામ લેવા આવે તો ખાલ પડી જાય, સગડું જમાવવું પડે હો, પાછું એને કરવું પડે. સ્વામી લખ્યું છે શેરડી નો વાડ, બરાબર શેરડી સારી થઈ હોય એને પતરી હોય પાંદડા, એમાં ક્યારેક ઈણવું પડે, પાકવાની થઈ ને એવી હોય, રસ મજાનો પીએ જ એટલે મારી આમ બરાબર ખરેખરી હોય. એ ગમે એવી મકલાય પણ એને માટે સિંચોડો તૈયાર થાય. શેરડી તો ઠીક, આ મકલાઈ તો એને પીલાઈ જવું પડશે. એમાં જગત માં જાણે ભગવાન પાસે જાય, અક્ષરધામ મળે, આપણા જીવનું કલ્યાણ થાય, બધી વાત કરો, પણ પીલાવાની વાત કરો પેલી. ત્યારે પીલાવું તો છે નહી કોઈને, ત્યાગ વહી રહી જોતો નથી, ભગવાન ની આજ્ઞા પાળવી નથી અને અક્ષરધામ જોઈ લ્યો. અને હાવ હેલું લ્યો. કાલિદાસ સાધુ ને કહ્યું તું બહુ, તમને કહ્યું કે ને જો આ લુગડા જરાક બદલે ને
ત્યાં આવા ગરુઠા હોય, એકાંતિક ભગત હોય, એ મળે પગે લાગે સ્વામી જય સ્વામિનારાયણ. હવે આ રખડું જ્યાં ત્યાંથી હાલ્યો આવ્યો, અહીંયા બેઠો, એમાં આગળ લુગડા બધી બદલ્યા, ત્યાં તો આવડા પગે લાગે લ્યો એને મળે. હવે હું સ્વામી થઈ ગયો, આવું બીજા પગે લાગવા આવું બીજા પગે લાગવા એમ પત્તું છે આ બધું. ભગવાનની ચૂંટણી ઓઢી ને આ તે ક્યાં ના પડે, એટલે પૈસા લાગે. પણ એની ચૂંદડી ની પાછળ કેટલી ક્રિયા. રાજાની રાણી ભમી ભીખ માગે, હાલે કંગાલ ને હાલ, ઈ ઘર લજામણી જાણી રાજા ખીજી પાડે વળી ખાય. જયારે ભગવાન ને ખોળે બેઠો, ભગવાન ની ચૂંદડી કે વલ્લભભાઈ બજાર આવો છો ને પડી ચાનું લેતા આવી જાય. અરે પેલા ભગવાન ની ચૂંદડી વધી ને તું આનો ભિખારી, ચાના પડીકાનો ભિખારી. એ ભગવાન નો કેમ કેવો ભિખારી? એ તો રાંકા છે. રાંકા ને શું હોય અત્યારે તેવું નથી. નગરા 40-50 વર્ષ પેલા ઘરણ આવતા, ઘરણ ઉપડે હાંડલા નાખ્યા હોય, ઠીકરા ના હોય, તેથી રાંધવાના છે ખરો ને. પણ ઓલા રાંકા આટા મારતા હોય, દેખે એટલે તરત આમ લેવા જાય. ઓલ્યો આવે તો કરી મેં પેલો કાંઠો પકડ્યો, ઓલો મેં પેલો પકડ્યો તો ઓલા ના ઉતરેલા એઠા એ ઉકળે નાખે. એમાં આવડા ભિખારી બાંધે પાછા લેવા, એમાં લેવા માટે બાંધે. કઈ વિચાર તો કરવો જોઈએ ને. આ દુનિયાની કોઈ પણ વસ્તુ ભગવાનની દ્રષ્ટિએ શું છે? ભગવાન ને ખોળે ગયા પછી પદાર્થ નો ભિખારી. એ આવડા ઘરના માટલા હાથું મેંદસ માં લીધા, આટલા અંધારું ઘર છે. અંધારું સાધી ગયું. અનાદિ કાળથી જીવ પ્રાણી માત્ર કેવળ માયામાં સબળે છે. એનો હવાજ છે, એને ખાધા છે. અહીં એક વખતે મેં કહ્યું હતું કે અમારે છોકરા ભણવા બહુ આવે ને, એ અમાય હોય. વેકેશન નજીક આવેલો, ઘેરે કાગળ લખે છોકરા, આ તારીખે મેં છૂટા કામ આવશું ને હોય બધું લખે. બાળકોને આનંદ એનો ભેળા ભેળાની યાદ આવી ગયું. પોસ્ટ કાર્ડ લખે, બાપા તમે આ 2-3 વર્ષ મારી હગાઈ નું કહો છો પણ હજી કરતા નથી. આજ ઘરે હું આવું છું, બધા આજ ઘરે એમ લાંબુ કરતા નથી. એમ કે લેખકો બધી લખીને કાગળ પૂરો થયેલો. તમારા નવાનો વિચાર થયો, એને ભેગું કરી એમને પોસ્ટ કાર્ડ પડી દીધું. અને એ તો લોટો લઈને એવો ગયો સંદાસ નવા ધોવા. પણ આ તો અમારે ત્યાં બહુ બેજા રહી ને, એ આટા મારતી કે કાગળ દેજો એટલે છોકરાનો સવાલ થયો, જોયો વાંચો. એને નવીન લઈ નાઈ, મારી પણ મન દેવાયો. મને ગમે કાગળ જોવો. શું છે વાંચો ખરા મને વાંચો. એટલે ક્યાંથી ઉપાડી આવ્યો તો એને બેગ ઉપર પડ્યો હતો. ત્યાં પાછો મૂકી ધ્યાન છે મૂકી ગયો. લીવડો ગયા તો એ નાવાઈ ગયો. મેં લાડો લે હવે ત્યાં જમવી એટલે એને મૂકી દે. જો જીવ પ્રાણી માત્ર માં અનાદિકાળ નું પડ્યું છે ને. અને આ માર્ગ એ માર્ગ થી પાછા વળવાનો છે. એ આજ કે ને પાછું વળવું છે. પાછા વળ્યા વિના ક્યાંથી આવે? જવું દ્વારકા, ચાલ્યો દેવ. જેમ જેમ દેવ ચાલ્યો જાય એમ દ્વારકા આઘું થાય. માર્ગ ભૂલાઈ ગયો. ઘરમાં અંધારું, કોઠી થાંભલા જાણીએ છીએ. એમ જયારે આ સત્સંગ થયા પછી શાસ્ત્ર ને સંત ને વચને કરીને જાણ્યું કે જો ભગવાન નહીં ભજીએ તો જમપુરી માં જવું પડે, લક્ષોરાશી માં જવું પડે, આવા દુઃખ આવે. એ બધું સાંભળ્યું બહુ અભાવ આવે એટલે જમપુરી નો અભાવ ખરો. હા, પણ કેમ કરે તો ન આવે. એવા જે શબ્દો હોય એને આ જગત નથી રાખતો. એ અંધારું કોઠી થાંભલા છે. હવ અથડાય તમે બોલો ભાઈ. હલો
અને નિસંદેહ એવી આટી છે હા. તે જણાતું નથી. તો એમ એ સમજે છે એ ભગવાન ને વિશે તો સર્વે છે પણ મને દેખાડતા નથી એવી જ એની ઈચ્છા છે. આ નિશ્ચયની વાત આવી છે. બોલો. એમ સમજીને તે ભગવાનની ભક્તિ કરતો થકો પોતાને કૃતાર્થ માને છે તો એ પરિપૂર્ણ જ્ઞાની છે. માટે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણે પ્રકારે કરીને જે ભગવાનને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. જ્ઞાની કહીએ. તમે જાણો છો ને ત્રણે? હા? ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ કેટલે લગી પડી ગયા? લક્ષણ લે તો ભગત છે ને બોલે, તમે ન બોલો. ઇન્દ્રિયો, કાન, જીભ એ ઇન્દ્રિયો છે. અંતઃકરણ મનના ઘાટ સંકલ્પો એ અંતઃકરણ. એ બધાએ કરીને ભગવાન નો નિશ્ચય કરવો છે. અનુભાઈ હાલો મંદિરે ટાઈમ થઈ ગયો. બોલે છે ને? જાય છે. ત્યાં વળી કેટલાક માળા લઈને 5 માળા ફેરવે છે. ખરું એમ પતી જાય ને? જોયા જ કેવાય ને. લેખક ને મારે એ જ કીધું કે શાસ્ત્ર ના જન્મ જાણે છે કે આ ભગવાન છે. એટલું જોવે છે તો એવી રીતે છે કે આ ભગવાન છે. માલિબાનું અંધારું ટાળશે જેટલું અહીં ઓલા અંધારે પડેલી ચીજ દેખાવાની છે ત્યાં લગી ન દેખાય. અને એ અંધારું ટાળવા હતું સડુકિયામાં જવું પડે. એક બાજુ સત્શાસ્ત્ર, એક બાજુ સત્પુરુષ, એ બે વચ્ચે ઘર્ષણમાં આવવું પડે. કઈ પ્રકાશ થાય, નહીં તો પ્રકાશ ન. તમારે મોટા માણસો લાખ રૂપિયા દાન કરી જાય એટલે અક્ષરધામ મળી જાય. એમ આ ખેડૂ માં છે ગાલો ખાંડી અમારે અનાજ આપવું દાનમાં, સારી વાત છે, દીધું, પણ અક્ષરધામ એનાથી મળે? એ તો આનો સવડુક્યો કરવો જ પડશે. ગમે એવું રૂપ દેખાય તરત પાછી વળવી જોઈએ. એની તરફ ચોંટવા તૈયારી ન થાય તો એ બરાબર કહેવાય. કાન પણ એમ પાછા વળવા પડશે. ભોજન ગમે એવા આમ પીરસાય, સુગંધ આવે ને મજા આવે, પણ એવું યાદ આવવું છે આનું રસોઈ કરીએ છે એ પાણી ગયું હશે નહીં ગયું હોય કે ન ખાય. ભગવાન નો ભગત ન ખાય. ગમે ભૂખ લાગી હોય ન ખાય. પાછો વળસ કોઈ. અને હવે વલ્લભભાઈ બેઠા છે તો બોલી નાખો. ઘનશ્યામ મહારાજ ને પેંડા ધરો છો ને, તમને જ ખાવાની ના છે તો આ ઘનશ્યામ મહારાજ ને ધરવાના. એને કહ્યું ગાયા વિનાનું દૂધ વપરાય નહીં, ગાયા વિનાનું પાણી વપરાય નહીં, ગાયા વિનાનું તેલ વપરાય નહીં, ગાયા વિનાનું ઘી વપરાય નહીં. ત્યાં પેંડા ઉજળું દૂધ ગાળીને મજાના કરતા છે. એની કડાયું તો ઠાકોરિયા બરાબર ઉઠકીને તૈયાર રાખીએ છે. અરે પેંડા લઈને કડાઈ તો એથી મૂકી દઈએ, ત્યાં કુજરા હવે ચાટી ચોખ્ખી કરી દે. ખરે તો રેવાનો દિયો પવિત્ર હોય ને. એ ઘનશ્યામ મહારાજ ને ધરીને તમને પ્રસાદી મળે એટલે એ બરાબર કહેવાય ને. મોટી શિક્ષા પાત્રમાં કહ્યું છે કે ભાવ દુષ્ટમ, ભાવ દુષ્ટમ એ ભગવાન ને ન ધરાય. તૈયાર રસોઈ થાય છે, લાડવા સુગંધ વાળા મજાના દેખાણા, દૂધપાક મજાનો દેખાણો, શ્રીખંડ મજાનો દેખાણો, શ્રીખંડ સુગંધ મજાની આવે, સંકલ્પ એમ થઈ જાય કે આ જરાક બરાબર ભગવાન જમાડવા છે, એટલે ભાવ દુષ્ટ થયો. હજી થાળ ધરાયો નથી તે પેલા તમે ખાવાનો સંકલ્પ કર્યો એટલે ઈ અનાજ ભાવ દુષ્ટ કહેવાય. એ ભાવ દુષ્ટ ભગવાન ને ન ધરાય. બરાબર ને? બહુ છે આ દાદા સમૂહ માં કહેવાય નહીં. કોઈ
હતી વ્યક્તિ. આ 40-50 વર્ષથી આખું પરિવર્તન આવ્યું. આપણું હોય સત્સંગ નું, જગત નું તો જે હોય એ ભાવ દૃષ્ટિ ખબર જ નથી, ધરાય નહીં. ત્યાં બજારની ચીજ ભગવાન ને ધરાય, અને એ પાછું તમને પ્રસાદી આપે રાજી રાજી રાજી. હો ચંદુભાઈ બરાબર કહેવાય ને પ્રસાદી? બોલો. માટે ઇન્દ્રિયો, અંતઃકરણ અને અનુભવ એ ત્રણેય પ્રકારે કરીને જે ભગવાન ને યથાર્થપણે જાણતો હોય તેને જ્ઞાની કહીએ. તેને જ્ઞાની કહીએ. ખરું ને? આપડે બધા જ્ઞાની જ જોઈએ ને. લક્ષ્મણ કેમ ના ઉતરી જાઓ? વિચાર કરજો. ગમે એવું કઈક લાવે ઠાકોરજી નરવા, ઠીક છે, એનો ભાવ હોય તરત તિરસ્કાર ન કરાય. એ આપડે મૂકીને દઈ દઈએ, પણ આપડે ખાવા ભાવ ન કરવો જોઈએ. ભગવાન ને ધરાય નહીં, તેમ ખવાય નહીં. અને તેવા જ્ઞાની ને ભગવાને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યો છે. તમને વલ્લભભાઈ કોઈ સંભળાયું નહીં હોય. હું સાધુ આવ્યો થવા આવ્યો, અને સાધુ થયા પછી આ રીતે સાધુ સંત આવે એટલે એને કઈ ખાલી હાથથી દર્શન ન જવાય. એ આજે કોઈને કઈ છે નહીં, ખાલી હાથમાં પૈસા થઈ ગયા. હવે આ મૂક્યો, અરે પૈસો સાધુ ને દે અને ત્યાં મૂકે તો કરોડ ગાયું માર્યાનું પાપ થાય. એને આવડા પૈસા મૂકે બરાબર મૂકે. હો માલિક બાજુ સત્સંગ જીવન કો વાંચે, પણ વાંચનારો સંભળાવે નહીં તમને, કારણ કે તો તમે ન મૂકો. પછી આ વાત ન કરે. આ વાત તો ક્યાંથી બોલે? અને પછી સાકર, પેંડા, પતાસા તમે પડીકા લઈને જ આવતા. પેલા કોઈ ખાલી હાથે ન આવે, પછી બધા પ્રમાણે કોઈ આટલું લઈને આવે. એમાં તે દિવસે હરિભક્તો એવા હતા, કંદોઈ ને ભલામણ જોઈ ભાઈ અમે લેવા આવી તો આ નો આપીશ. પતાસાની ચાસણી વસ્ત્રાથી ગાળીને તૈયાર કરીને એના પતાસા પાડતા. આ ચાલુ પતાસા નહીં. પેંડાલ પણ એવી રીતે ગાળી કરી પાછા, અને એને જાળી રાખતા, એટલે કોઈ હાથ ન વધારે. કારણ કે સાધુ પાસે લઈ લેશું, ઠાકોરજી ને ધરે કોક નો હાથ અડી ગયો હોય તો અપવિત્ર થઈ જાય. ખરેખર એ હું તારક ને મોટા શહેરમાં તો એવા બ્રાહ્મણ હતા હરિભગત, એટલે આ બધા મળીને કે અમે તારે ત્યાંથી જ લેશું, તું જો આવી રીતે એનો વેપાર થાય. પણ એ ચોખ્ખા રાખતા. હો એ લેવી ઉનેથી અમે નીકળીએ તો વડવિયાળા સુધી તે સાધુ પગપાળા હાલે. ઓલા ગોઠિયા હતા, ઘણા જ વળાવો આવે, ત્રણેય આવું હતું. અને આ છેડે એક પડીકા બાંધ્યા હોય. હવે હો બરાબર ત્યાં ઝાડવા હતા તો બેસીએ, કીર્તન બોલીએ, ભગવાન ની બે વાતો કરીએ તો આવડા મને પડીકા મૂકવા. અમે પછી એક એવું જાડું લુગડું રાખતા, એમાં પડીકા મૂકી અને છોડીએ. ઠાકોરજી પધરાવીએ, એને ધરીએ, ધર્યા પછી બધા એને વેચવા રાખવા. અને જેનું પડીકું હોય એમાં થોડું અડધું રાખી મૂકીએ, એને દઈ દેવાનું. બાકી પંચનો થાય ઢગલો વેચી દઈએ. સાધુ કઈ ઉપડી જાય. એમાં વળી તમારા જેવા જાણતા હોય કઈ રહેવાનું, થોડુંક દરું લઈ જાવ, થોડુંક દરું લઈ જાવ. સાધુ જેવું લઈને અમારે શું કરવું? કાલી ભગવાન ખાવા તો દેવાના છે, દીએ કોક પરાણી લે. પણ ત્યાં લગી કે વેપારી પણ એવો એક રાખી મૂક્યો હોય, ત્યાંથી જ લેવાય, બીજેથી ન લેવાય. મંદિર માં કહ્યું કે તમે પડીકું લાવો તો સાધુ પૂછે ક્યાંથી લેવા હતા, તો બજારે ની તો અમારે ન હાલે. હો ઉલા ને ત્યાંથી લેવા હો તો અહીં મૂકો. તમે સાંભળવાનું છો? સાંભળવાનું ને? સાંભળવાનું. બોલો ભાઈ. આજ્ઞા ની આવી વાત છે ભાઈ.
અંતઃકરણ શુદ્ધ રાખવું હોય તો આહાર શુદ્ધ કરવો પડે. આહાર જો અશુદ્ધ છે તો અંતઃકરણ ભ્રષ્ટ છે એ નક્કી. અંતઃકરણ ભ્રષ્ટ થયો તો મારા સંકલ્પ આવે નહીં. હો, બધી ઇન્દ્રિયો છે એમાં 3 નું બહુ ધ્યાન રાખવું. 3 નું, આંખ, કાન અને જીભ. લ્યો, હરડા હોય 3 હરડા. લ્યો, જોયા વિના હાલે નહીં, સાંભળ્યા વિના હાલે નહીં, ખાધા વિના હાલે નહીં, પાછું કામે ની બહાર લેવું. હો, ઈ હરેડા ને હરેડા તરીકે નો વેતા કરવા. આ જોવાય, આ ન જોવાય, આ સંભળાય, આ ન સંભળાય, આ ખવાય, આ ન ખવાય, એમાં રાસ રાખવી. અને નહીં તો હરાડા ઢોર છે જે ત્યાં ત્યાં ફરી જાય. બસ આંખી ફરી જાય હરાડી, કાન હરાડા, જીભી હરાડી. જો જયારે જ્યાં ત્યાંથી લીધું એ અંતઃકરણ ભ્રષ્ટ થાય, એનો રસ થાય, એમાંથી શરીરમાં એની બુદ્ધિ બગડે છે. જો બોલો પછી. અને તેવા જ્ઞાની ને ભગવાને ગીતામાં શ્રેષ્ઠપણે કહ્યો છે, આર્તો જિજ્ઞાસુરથાર્થી જ્ઞાની ચ ભરતર સર્વ. જો ખોટું બોલ્યા, બોલો. ભરતર ભરતર્ષભ ભરતર્ષભ તેષામ જ્ઞાની નિત્યયુક્ત એક ભક્તિ વિશિષ્યતે. એવો જે જ્ઞાની છે તો સદા સાકાર મૂર્તિ એવા જે પ્રત્યક્ષ ભગવાન, તેને પ્રકૃતિ પુરુષ અક્ષર તે થકી પર ને સર્વના કારણ સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે. એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ. આપડે બધા જ્ઞાન જોવે ને બરાબર. તમારા જેવા હશે ને પણ બધા જ્ઞાન હશે ને બરાબર. આ ખેડૂત ખેતર વેચાથી લેવું હોય. નગર ખેતર છે, હું જાણે ધૂળ હોય માલિક. હાલો અમારે જવું, ખેતર જવું, જોવા જાય. એમાં બહુ ધ્રોકડ દેખે, કોઈ કાહા દેખે. એની દ્રષ્ટિએ ઓલા લીલા લીલા કોક ઝાડવા હોય ને એને દેખે માલિક વનસ્પતિ. આ ખેતર મારું બરાબર નથી. હો, એટલે લગી આવડા જ્ઞાન ધરાવતા હોય. પછી ઘણા ખેડૂત જવું ને આગળ જવું વાંકા વળે ધૂળ જોવે, પછી ઓલું વાવલે એમાં એને ખબર પડી જાય કે આમાં માંડવી બરાબર થાય, આમાં ફલાણું બરાબર થાય, આમાં ફલાણું બરાબર થાય. એવું જ્ઞાન છે. ખેડૂત અભણ નહીં જ્ઞાન હોય. એ કાનું જ્ઞાન આપડે કોઈ ને નહીં. આ કોનું તમને મળે આંખ ત્રાહી થઈ જાય. કેટલા વલું પૂરું જવું પડે. હા, ઊંડા ઉતરી જાવ તરત ને તરત. અને કોક કેવા આવે તો માનો તમને દેખાડ્યું કે આમાં છે ભેગ. એવું એ કે છે કે ના ના શોધીને મેં બરાબર તપાસ કરાવી. એને મોઢે બોલે માનો નહીં હો, કોઈ જ ન માનો. હવે આમાં તે પૈસા જેમાંથી કમાવા એમાં કેટલા સાવધાન છે કે કોઈના વિશ્વાસ કરતા નથી. જો આ મોક્ષ માર્ગમાં કઈ સાવધાની ન જોઈએ ને. હાલો જશે જજે જજે આવ્યા જજે ખાવ પીઓ લ્યો આવ્યા ભાઈ. હો, હાલે અમે 5 લાડવા દઈ. સ્વામી બહુ હારા. હો, હા, જ્ઞાન તરત બોલાવ્યા, જમાડ્યા, ફલાણું જો એમાં અક્ષરધામ એને મળી ગયું. અમે એને ત્યાં ગઈ ગામડામાં તમે સીધું મારું. હા, એવી જરા લ્યાવે ખરા, બધી વાતે હાજે. હવે આમાં કોણ ઓળખે સાધુ કોણ કેવાય, હરિભગત કોણ કેવાય, ને અક્ષરધામ શું કેવાય? અહીંના પદાર્થમાં જ ગોઠવી દીધું બધું. હો, બોલી તો કઈ રહ્યું જ નહીં. જો આગળ વધવાનું સાધન અમારે આ લુગડા બદલાવી લઈએ એટલે બધી જાય એમ ને. ત્યાં હાલું જ જતું હશે બધું. માર્ગ બદલો છે કે બદલો નથી એને જોવો જોઈએ. અમારે ઓલું ઉપનિષદ માં એક કથા આવે છે. એક શિકારી હરણ ની પાછળ પડ્યો
હરણ તો દોડે બહુ, જંગલ ભાગવા માંડ્યો, આવડો પાછળ. ત્યાં રસ્તામાં એક ઉઠ નામના ઋષિ હતા ને, એ ધ્યાન કરવા બેઠેલા, અને હરણ એની પડખે થઈને ભાગી ગયો. પછી કઈ પ્રદેશ એવો હશે પેલા શિકારી નજર ન પડી, કેમનું ગયું એ ખબર ન પડી. પણ આ ઋષિ બેઠેલો ને શિકારી ને એમ કે મારા જેવો માણસ છે ને, એ ભાઈ ઓલા આંખું બેઠેલું આગળ ઓલું હરણ ગામ નું ગયું અહીંથી. બોલો સાંભળે શું કામ? કઈ બોલે નહીં. 2-4 ઘરે બોલ્યો ને આ ન બોલ્યો, એ મૂંઢડા સાંભળતો કે નહીં કે એને છે કઈ તો ન બોલે. હો ઠોકો માર્યો. એટલે આ મૂંઢડા કે મારા 2-4 ઘરે પૂછ્યું તો એ કહેતો નથી. એટલા જરા હસ્યા. કોને પૂછે તમે? અરે હું તો આત્મા છું, મને તું કેવી રીતે પૂછ કે? અરે અહીંથી ઓલું હરણ ગયું, એને દેખ્યું કે નથી દેખ્યું એટલી તો હા પાડી કે કેમનું ગયું. પણ એ કેને પૂછે? તો તને. મેં ક્યાં દેખ્યું? અરે પણ મૂર્ખા અહીંયા બેઠો છે ને, બેઠો છું મેં દેખ્યું. કેમ ન દેખ્યું? હા, જે દેખે એને પૂછ. દેખે છે આંખ, એને પૂછ લે, તને જવાબ દે. હે દેખે એને પૂછે, અને જેને તું પૂછે છે એ દેખતી નથી. એનું કેમ કરવું? એવું સરસ એનો સંવાદ છે. પણ ઓલો ક્યાં સમજે કે આપણે આ જગત માં રહી થઈને ના આની બધાની ભેળા આવા ભેળા રહેવું છે આપણે, અને ભગવાન મેળવવા દો. એટલે આપણે સાવધ રહેવું પડે એમાં. આ ક્યાંથી બધા સમજી શકે? કારણ કેવળ પંચ વિષય ના દિયારી. અહીંના પદાર્થ આનંદ, અહીંનું પદાર્થ ખસું એટલે દુખ્યા. હવે એ કેવી રીતે એનો જવાબ મળે ક્યાંથી? જો અંધારામાં જ પડ્યું છે ને બધા. આમાં આવ્યું વચન કેમ ગોવિંદભાઈ? આ તો છે ખોટો? પણ આપડે કઈક કરવું પડશે. લાયકાત તો મેળવી પડે ને. લાયકાત તો મેળવી પડે. લાયકાત વગર ક્યાંથી એવી ના થાય. યા પશ્યતી સ્થાન અમૃતે. અરે ભાઈ તું પૂછે છે, પણ જેને જોયું ને એ તો ભૂલતી નથી. અને યામૃતે સ્થાન પશ્યતી. ગુરુકુળમાં આવ્યા ને મુલાકાત દર્શન થયા, ત્યાંથી તારીખ લખી દીધી. આ તારીખે સ્વામી દર્શન થયા, આવો સ્વભાવ હતો. પછી વર્ષથી થાય પછી પાછું ફેરફાર આમાં સુધારો કઈ થયો કઈ નહીં, ફરી પાછું લખી દો. એના ખાધું સાંભળજો, લખવાનું તો આપણે છે. સાધુ થયા તેથી આમ હતું, તો પાસ મળી ગયો. શું લખવાનું હોય? મારે લખવાનું હોય એમ. એનો પાસ મળી ગયો. એવો જે જ્ઞાની હોય તે તો સદા સાકાર મૂર્તિ એવા જે પ્રત્યક્ષ ભગવાન, તેને પ્રકૃતિ પુરુષ અક્ષર તે થકી પર ને સર્વના કારણ સર્વના આધાર જાણીને અનન્યપણે સેવે છે. એવી રીતે જે સમજવું તેને જ્ઞાન કહીએ. અને એ જ્ઞાને કરીને આત્યંતિક મોક્ષ થાય છે. અને જે એમ નથી સમજતા ને કેવળ શાસ્ત્રે કરીને અહમ બ્રહ્માસ્મિ થઈ બેસે છે ને કહે છે જે રામકૃષ્ણાદિક તો બ્રહ્મરૂપ એવો જે હું તે મારી લહરી છે, એવા જે બ્રહ્મ કુદાળ આધુનિક વેદાંતી તે તો અતિ દુષ્ટ છે ને મહાપાપી છે, અને મરીને નરકમાં પડે છે. તે કોઈ દિવસ એનો છૂટકો થતો નથી. ઇતિ વચનામૃતમ ગઢડા લોયાનું 7મું વચનામૃતમ જે તે થયું. બપોરે વાંચી ગઢડાનું વાંચે. આપડે વાંચવા આવે છે ને ગઢડાનું વાંચે. બહુ ખાઈ છે. લોહિયાનું છે, આપડે લોહિયાનું હાલે છે. બપોરે આપડે પાસે આવે ને જેના પછી આવે
અમારી ખેતી કર્યા કરીએ થોડી થોડી. આ તો બહુ સરસ આવ્યું બપોરે હો પાછું 4 દિવસ કે છે 10 નંબર બહુ સરસ. નિત્ય વળી કુવાના કાંઠા ઉપર કાળો પાણો હોય, હા સૂતર ની નરમ દોરડી જાતા આવતા અડે જરા હો, હા પણ લાંબે કાળે કાપો કાપો પાડી નાખે. કાળ મીંડ પાણા ના કટકા કરી નાખે. એક જરાક અડે એમ આપણે હંમેશા થોડું 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 જો મનીય કરવા ને એક દે. કારણ શરીરે કાળા પથ્થર ની શીલા જેવું કહ્યું. જો એના કટકા થઈ જાય તો કટકા. કારણ શરીર કેને કહ્યું? અંદર કારણ એટલે સ્થૂળ શરીર છે, પછી સૂક્ષ્મ છે, પછી કારણ શરીર. પણ એ ક્યું આમાં હવે આમાં ક્યાં દેખાય? દેખાય દેખાય વાસના કે સ્વભાવ. સ્વભાવ. એના જે સ્વભાવ હોય ને એનું નામ કારણ શરીર. સ્વભાવ ન પલટે નરકો, મર સજીએ અતિશય સાજ. ફુવડ હોય નહીં પદમણી, કગવા બને નહીં બાજ. કગવા બને નહીં બાજ, કાચ કંચન નહીં હોવે. મરકટ ગલે મય હાર, ये जय जंगल में खोवे. કહે શું કવિયું કાન, સ્વભાવ ન પલટે નરક, મર સજીએ અતિશય સાજ. 60 વર્ષ નો થાય, 70 વર્ષ નો થાય, પણ સ્વભાવ ઉભો હોય હો પાછો. ઈ સ્વભાવ જેથી ટળશે કઈ સાધુ કહેવાશે. લ્યો શું આ કપડે થી નહીં હો. સ્વભાવ પલટે ત્યારે એને સાધુ કહ્યો. પછી આજ પલટો કે જેથી પલટું હોય તેથી પલટો. ગામો ગામ આવા શબ્દો કાને પડતા હશે ને બધાય ને. ગામો ગામ ને ક્યાં વાત? રાજકોટ પેલા કરો ને. કોણ વાતો ના સંભળાવે છે, કોણ આવું કે છે, કોઈને એટલો ટાઈમ નથી. અને હંમેશા થોડા થોડા જો શબ્દો પડ્યા રહે તો જરૂર એનું અંગ પલટ્યા વિના રહે નહીં. ચોક્કસ. મેં જૂના બાબરિયા વાળી આયરો જોયા છે. તેથી હું તાજો ભણેલો ના બધું જોયેલું હતું, પણ એને દેખીને મારું મન ગળી જતું. કોક કોક ને અભણ માણસ કઈ ન હોય તો પૂછે હમી હમી કેતા, હા મારું કારણ શરીર કે શું હશે કે વચનામૃત સાંભળે સાંભળે એમાંથી પકડી લે. તે મારું આ કહ્યું કે આત્મા ને ભગવાન, એટલે આત્મા ને અક્ષર એ ભગવાન નું શરીર. ઈ મને કઈ ઈ શું કેવાતું હશે? એ કે મેં બાપા તમે ક્યાંથી જાણો? હા ભળવું નઈ કે સાધુ બોલે, કોઈ ગરીબ વાંચે તેમાંથી આવે બધું હો. ટાળવાનો પ્રયત્ન કરે. ત્યાં સમઢિયાળા ગામે છે રાવલ કાંઠે, ત્યાં એક ઉન્નડ ભાઈ અને એક ભાઈઓ ભાઈ બે આયર જુવાન. આયરું ઢોરા વધારે રાખે, ગાયું હોય ભેળી ચારવા જાય. એમાં ગાય ની વાછડી બહુ હારી છે, રૂપાળી. એ ગાય ક્યાંક ક્યાંક આમાં તરતા હોય ને એમાં તારું ઘાસ દેખાય લીલું મજાનું, એટલે છોકરો દોડી એને તાણી અને દોડીને ઓલી વાછડી ના મોઢામાં આપે, દોડીને ઓલી વાછડી ના મોઢામાં આપે. એનો ભાઈ એક દી બહુ 2-4 ઘરે દેખ્યું ને, હવે તું ત્યાં મહિનો જ રાત્રિ પીતે, જે હોય તે એને જે હોય તેને ન દઉં કે મને વાલી લાગે એટલે હું એને ખવાય જાજે ગોલકમાં. તું ને અક્ષરધામ મારા નહીં રાખે, વાછડીમાં એક છે. એટલે હવે એને વિજ્ઞાન તને આ ઢોર માં એક છે, વાછડીમાં જાજે કે ગોલોકમાં. અક્ષરધામમાં તું ન હોય. આપડે તો ભગવાન માં સાધુ માં હેત કરવું નહીં, ઢોર માં કરાય. બોલો ભલે તો હવે જા જા કરતું. બોલતા બોલતા બે ભાઈ હતા હો, વધી ગયા. આયર ગયા ને એક મોટો ને એક જરાક નાનો ઉપાડીને લગાવી દે. આવડો ફૂગેલી તોય બેક લગાવી, તડાતડી થી પડી. બીજા ગોવાળિયા દોડ્યા આવ્યા, મુકાવ્યા.
પણ ઓલો હું બાપાની ફરિયાદ કરું, ઓલો જાણે કે ઈ જાય તો હું પેલો જાઉં. તે બે ભાગ્યા ગામ તરફ. બાપા હતા ખાટલે સુતા હતા, એનું નામ ભાયાભાઈ. આમ નીકળ્યા આ મંદિર અને આ પાછળ ફળ્યું. ફળિયામાં આવીને બે રડવા જ માંડ્યા. એટલે પણ હુકમ રડો થાય બાપો ખાટલા ઉપર શું છે? મને ભાઈ માર્યો. એટલે હુકમ માર્યો તો મારું નહીં છે. મને કે તું ગોલકમાં જાય, અક્ષરધામમાં નહીં જાય. મને શેનો કહે છે ગોલકમાં જાય એ? હું તો જવાનું અક્ષરધામમાં. એટલે બે બાજ્યા એમાં બાજ્યા ગોલોકમાં જવું ને અક્ષરધામમાં જવું. એમ બાપો વિચાર કરે મારા છોકરાનું બાંધણું સારું છે. તે મંદિરમાં આપણા ગુરુ હતા તે દિવસે પુરાણી કામ એ રમુજી બહુ વિદ્વાન હતા. છોકરા વાલો તમારી ફરિયાદ મારે વેચી દેવી છે. બેના પાવડા ચાલ્યા. હવે તમે રડવું બંધ કરજો. હવે થયું હમણાં 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 બધું કરી મંદિરમાં ગયા. સ્વામી બેઠા હશે. છોકરા બે આવ્યા. છોકરાના આંખમાં જરા આવું જેવું દેખાય. સ્વામી એલા કેમાં છોકરાનું પહોંચવા નથી, એની ફરિયાદ સાંભળવી પડશે તમારે. બેઠા દંડ કરો, દંડ કર્યા. એટલે બોલ હવે ફરિયાદ કરે. સ્વામી ની આગળ કરે તો ગામમાં ભાઈએ મને કહ્યું કે તું જાય ગોલોકમાં. લે એમ સ્વામી હું રાત્રિથી મહારાજ ની માળા ફેરવું, ભજન કરવું અને હું ગોલોકમાં જાઉં. હું તો જાઉં અક્ષરધામમાં. બોલો કે એ સ્વામી ગમે એટલું કરે પણ એને વાછડામાં એક છે. તે વાછડામાં એક બધું ગોલોકમાં જાય ને અક્ષરધામમાં કેમ જાય છે? સ્વામી દાંત કાઢે આ છોકરા કરે. એટલે પણ શું વાછડામાં તો આવી એક વાછડી છે. હવે હું મને સારું કાચ દેખાય તો દોડી દોડીને એને દઉં. હવે એમાં હું અક્ષરધામમાં ન આવું એમ ને, ગોલોકમાં જાઉં ને. એટલે વળી પાછા રડવા માંડ્યા. સ્વામી વળી પાસે ઉભા થયા. જોડીમાં હશે હક નું પડી તું બાર કાઢી ઠાકોરજી ધરી લે તું હવે રડો બે ને અક્ષરધામમાં જવાનું લે. નથી ને તો નથી તો પણ વાછડી હું તો દઈશ ખુશ દઈશ તો અક્ષરધામમાં જા લે. હવે છોકરાની તકરારોની ઉપર વિચાર કરો. નાનપણથી એની શું ગોખાણું કઈ અક્ષર ની ખબર નથી, એને ગોલક ની ખબર નથી, પણ ઘરનું વાતાવરણ આમ સર્જી જાય. ઘરનું વાતાવરણ આમ સર્જી જાય. આપણે ઘરનું વાતાવરણ શ્રીજી મહારાજે અહીંયા આવીને સર્જ્યું હતું. ત્યાં હવે આપણે આ 50 વર્ષ પહેલાથી એવા ડાયા અમાયન તમે થયા એ વાતાવરણ હવામાં વહ્યું. હવે આ બીજું આવ્યું પાછું નાના મોટા બધા. હવે ભેળા ભેળે કહી દઉં ટાઉન થઈ જાય. વલ્લભભાઈ ને જરા કહેવાય ગયો તમને કહું. આ સાધુ નહીં પણ પૂરી ખબર નથી. અમારો 1 વર્ષ ત્યાં કામ ચાલે એમાં કઈક થોડાક સફળ થયા છે. થોડાક કહેવાય. અમેરિકા ત્યાંથી 5000 માઇલ દૂર રહે છે આપડા વિદ્યાર્થી. એ બિચારા મહેનત કરતા હતા, અમને લખતા હતા. ત્યાંના લોકોમાં કંઠી બાંધવાનું એને શરૂ કર્યું હતું. ભણેલા ગણેલા વિદ્વાનો અને તિલક ચાંદલા આપણા ગુજરાતીઓ આપણા વિદ્યાર્થી કંઠી ત્યાંના લોકોને બાંધવા. અને એ લોકો બધા ઇંગ્લિશ નથી, સ્પેલિંગ છે. હવે એને પાછું આ છોકરો પાછી ભાષા શીખ્યો ત્યાં જઈને. એને આવડતી નહોતી. અહીંની બધી વાતો કરી કરીને જમાવટ કરી છે. અમારે કાગળ તો ખાનગી હાલતા હતા. હમણાં જમાવટ કરી પૂછ્યું તું કે અહીંયા કંઠી બાંધવી હોય તો કેમ કરવું? મેં તારે જ બાંધવી બધાય. ભગવાન સ્વામિનારાયણ ની ઓળખાણ આપી. લસણ ડુંગળી ખવાય નહીં, કાંઈ ફેલ ફતો બીડી તમાકુ હોકો પ્લે એવું કાંઈ નહીં. અને શુદ્ધ વર્તમાન પડાવી અને શરૂ કરી દેતો. એટલે ક્યાં સ્વામિનારાયણ ધર્મ એ તો આપણો ઓટોમેટિક આવી જાય. પણ હિન્દુ ધર્મ
અને રામ કૃષ્ણ સ્વામિનારાયણ એ ભગવાનના અવતારો હતા. એ રૂપમાં બધી પ્રવૃત્તિ કરી અને અહીંથી પૂજાઓ મગાવે છે અને અમે મોકલીએ છીએ. ત્યાંના લોકોને પૂજા આપવાની શરૂ કરી છે. ચાલે છે. મૂર્તિઓ હોને ઘરે પધરાવી છે અને સાંજે આરતી ચેષ્ટા સુધી બોલવાનું નથી કર્યું બધા. અને એ ચાલે છે. એના સાધુ આવ્યા છે. પછી થોડુંક એમાંથી કહું, આપડી અંગ્રેજીમાં અહીંથી શિક્ષાપત્રીઓને ખુદ મોકલી છે. એને એક ભાઈ ને વંચાવતા હશે, બીજો પડખે ઉભો છે તે ધ્યાન રાખે, પણ ત્યાં મૂળ ભાષા આ બીજી છે. અંગ્રેજી અમુક જાણતા હોય એટલા જ જાણતા હોય. એને પડ્યો રસ ત્યાં કઈ પુસ્તિકા હારી છે એટલે પ્રચાર એને શરૂ કર્યો. એમાં કઈ હિન્દુ ધર્મ તરીકે એ લોકો સમજી શકે, સ્વામિનારાયણ નો સમજે ઘડીકમાં. પણ આ છોકરો હોશિયાર છે. ધીરે ધીરે અહીંયા પૂછાયું મારા એ બિચારા આશ્રિત થાય જેમ મેં તારે જ કંઠી બાંધવી દીધું કઈ કંઠી બાંધે. હવાનું પદ્ધતિ પ્રમાણે નાવું ધોવું પૂજા પાઠ બીડી તમાકુ હોકો હુકલી લસણ ડુંગળી કાંઈ નહીં હો, બધા નીમ લે. હવે એનો એવો આગ્રહ છે કે આ દેશમાં આપણે સ્વામિનારાયણ ધર્મ તરીકે ઠીક પણ હિન્દુ ધર્મ તરીકે એના પ્રવર્તકો રામ કૃષ્ણ સ્વામિનારાયણ છે અને સ્વામિનારાયણ પાછળના છે એમ પ્રચાર બહુ કર્યો છે. થઈ ગયો એ સારો. હવે અંગ્રેજી શિક્ષાપત્રી બધા અંગ્રેજી ત્યાં બધા ન જાણે એટલે ત્યાંની ભાષામાં પાછી કરી એને. હા એ કરી. હવે એ કર્યા પછી અહીંયા તો ખર્ચાઈ બહુ આવે ને. એક બાઈ મળી એ પણ આસ્તિક બહુ, એને વાંચીને એને બહુ મજા આવી છે. તો તારે કરી ખર્ચ બધું મારે થઈ જવાનું. હવે આ તો હજી ભણે છે ત્યાં બિચારો. આવો સખો ધર્મ શિક્ષાપત્રીમાં કેટલી આજ્ઞાઓ મનુષ્યને ભગવાને કરી છે. મારે એના આશ્રિત થવું. પછી બાઈને આશ્રિત કરી. બાઈએ પછી બધું ખર્ચ આપી દીધો કે અહીંયા કોઈ પણ ખર્ચ થાય મારે દેવાનું. એને કંઠી બાંધી. ધીરે ધીરે આવા ધર્મ ની હું બનું. હવે ત્યાંના નામ નો ખા, નામ ફેરવા. અમેરિકા નો ભાગ છે. અમેરિકા નો એક ભાગ છે ને નામ ફેરવા. લેટિન અમેરિકા નીચલો ભાગ છે. યુએસ નો દક્ષિણ ભાગ. ત્યાં તેની ભાષા. પછી આ બાઈ નું નામ હતું શ્રીમતી મિરિયા બોબડીજા. આવું એનું નામ. બાઈ કે આ ભાષા અમારી આઈની અમારું નામ. હવે આ તમારું નામ આપણે ગોઠવ્યું હિન્દુ તરીકે. એટલે માં સરસ્વતી નામ રાખ્યું. માં સરસ્વતી. બીજું નું નામ એટલે એ બાયુ ના નામે પાછા ફેરવે. હા એ તો એનો બીજો પુરુષ વર્ગ છે બીજો. હા એનો ધણી. એનું નામ લક્ષ્મણ ભગત નામ. કોકનું નામ રામ પાડ્યું છે, કોઈનું નામ ગોવિંદ પાડ્યું, કોઈનું નામ ભરત પાડ્યું છે. ભગવાન ના નામે નામ. છોકરે પ્રવૃત્તિ મોટા પાયે કરી છે. વર્ષથી પહેલા કાગળે આવ્યો તો હરખું ક્ષેત્ર ગોઠવાય અને તમે જો આવી જાઓ તો હારું. અને આખો દેશ આપણે હરખો કરી દેવો છે. અને લોકો દોડા દોડ ને પડાપડી કરે. એટલે મારે આ બધું આપવું પડે. એટલે આ ખર્ચ કર્યું. મેં કીધું ખર્ચથી જરાય બીસ નહીં. તું કહેતો વેલા મોડા અહીંથી મોકલી દઉં અથવા અમેરિકા મારી એલા અહીંયા સેવા કરે છે એને હું નખું. એટલે એ તને આપી દઈએ. બાઈ જાગી એ કે આને અંગે જે ખર્ચતા એ હું આપવાની છે. મનુષ્ય નો જન્મ અને આમ જીવન જીવવું આ તો બહુ ઊંચામાં ઊંચું કહેવાય. એના સાધુ નું આજે અમારા સાધુ જાણે છે એટલે કરાવી લીધું હોય. વલ્લભભાઈ પેલા આવ્યા તરફ વાત કરી. દેશ એવો છે જો શ્રીજી મહારાજ ની ઈચ્છા
તો એક એવો ખાંચો થઈ જાય કે રામ કૃષ્ણ સ્વામિનારાયણ અને આપણો આ હિન્દુ ધર્મ એની કોક ઝલક આવી જાય. લખે છે બિચારો એવું કારણ કે જેમ ત્યાં આપણે ગામડામાં સાધુઓ ફરો છો એ ખરેખર ઈથી વધારે આ લોકો પ્રવી છે, પણ એને સાચો માર્ગ એની રીતે આપણે બતાવવો જોઈએ. એમ વલ્લભભાઈ વખાણ નથી કરતો અને હું તો પેલા વાત કરતો નથી, દેખાય તો આગળ બોલો. પરિવર્તન આવું અન્ય દેશમાં જ્યાં ભાષા નહીં કાંઈ શિષ્યો થયા છે ને ઘણા શિષ્ય ખૂબ કર્યા. 2000 શિક્ષા બધી થઈ રહેવાની. પેલા સાધુઓ સાંભળો એ ન પાર્યા હો, મહેનત કરે આ તો જય સ્વામિનારાયણ, જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. કે જમો દાળ એમાં મારા પતાવીને બેઠા છો અને કેતો હતો કેતી હતી આ શું તમારી વાતું ને શું તમારું કાંઈ વિચાર કરજો. ઘરબાર છોડ્યા પછી પ્રભુને ઓળખાવવા એ આપણી ફરજ. ખાવું પીવું તમે કાગડા કૂતરા ખાઈ દઈએ. જોતા તો ઘણી મહેનત છે, બહુ મહેનત હજી ભણ્યા છે પાછા. કેટલો ભાવ છે ત્યારે આટલું કરવા પડ્યું એ મહેનત કરવી. અરે અહીંયા દેશમાં જ આ ગામડા પીડ્યા ત્યાં વિચાર કરો, કોઈ નથી જતું. હા અમારે જ વાત કરીએ નહીં અમે સગવડ હોય તો અહીંયા નાવાનું ઠેકાણું નથી, ફલાણું નથી. એમ બીજાની ઘોડે નથી હાવ એવું તો તમારા માટે બરાબર છે, પણ હું એના વખાણ કરું તો પણ એવા કઈ બહુ દેહ ને રાખી લેવાનું. હરે કૃષ્ણ સ્વામી આ હરે કૃષ્ણ વાળાઓનો કેટલો જબરજસ્ત જબરજસ્ત તમને કહું થોડોક ઢીલો થવા માંડ્યો. હવે એ પોતે મૂળ પુરુષ જતા રહ્યા એમ નહીં બંધારણ ગયા એ તો હું જીવન મેં બધું જોયું ને મેં કહ્યું બહુ લાંબો કાળ નહીં હાલે. ભાઈ ભાઈ ભેળા એ કોઈ દી આ દુનિયામાં લાંબા કાળ હાલતું હશે. અહીંયા અમારે જોયું છે ને આ સત્સંગમાં એ તો બહુ લક્ષ્મણ રેખા અમારી હતી. આ હરિભક્તો એ મારા ભેળા થઈને ભૂલી નાખીએ ત્યારે હો. આવો સ્વામી અમારે ઘેર પધારજો બસ ત્યાં ખાટલો પાથરે રજાઈ નાખે સ્વામીના ઘરમાંથી ચા લાવી દઈએ. શું આવડા હરિભગત કઈ જાતના તો ધર્મ ને છીન ભીન કરી નાખે. સહલાન સ્વામી લક્ષ્મણ રેખા કરી મને મોહરી નાખી દે. અમારો શું દોષ કહી દેવું જોઈએ. ખોરદાર અમારે ઘરે આવ્યા હતા, તમે કેમ મહિલાને કહી દીધું? હું ક્યાં હરિભગત છું અહીંયા આવ્યો હતો એમાંને કેવું છે. ના ના હિંમત નહોતા એને.